हेलो फ्रेंड्स, अपनी चैनल कूल्स नॉलेज में आप सभी स्वागत है। तो आज आप एक अगत्यनी माहिती જોવાની છે કે જે વિદ્યાર્થીઓ ગૌણ સેવામાં જે ફોર્મ ભરેલા હોય એમના માટે એક અપડેટ છે કે જે ઉમેદવારોએ ગૌણ સેવામાં ફોર્મ ભર્યા હોય તો તેમને ઉમેદવારો પરીક્ષા આપવા હાજર રહેવા સંમતિપત્રક આપવાની એક અરજી છે કે જો તમારે પરીક્ષા આપવાની હોય તો એક સંમતિપત્રક ફોર્મ ભરવાનું છે જેને આપણે CBRT કહીએ છીએ। આમાં એની એક અપડેટ આવેલી છે। અહીંયા એક જાહેરાત ક્રમાંકો આપેલા છે, આ ખાસ ધ્યાન રાખવાનું છે। પરીક્ષા આપવાનો માસ પણ આપેલો છે અહીંયા માર્ચ 2024। એના પછી અહીંયા આપેલું છે કે અનુભવે જણાવ્યું છે કે પરીક્ષા ઓનલાઈન ઉમેદવારો નોંધાતા ઉમેદવારો પૈકી ઘણા પરીક્ષા પર ગંભીર હોતા નથી, એટલે કે અમુક વિદ્યાર્થીઓ ફોર્મ ભરે છે પણ તેને આપવા કોઈ ગંભીર હોતું નથી, તેમજ પરીક્ષા પણ હાજર રહેતા નથી। તાંત્રિક સર્વાંગિક પરીક્ષાઓ ઉમેદવારોની ગેરહાજરીનું પ્રમાણ ઘણું મોટું રહેતું હોય છે। એના પછી એક બીજો પોઈન્ટ આપણને આપવામાં આવ્યો છે કે સ્પર્ધાત્મક પરીક્ષામાં આયોજન માટે નોંધાયેલ ઉમેદવારોની સંખ્યાને ધ્યાને લઈ આયોજન કરવું પડતું હોય તે માટે ખૂબ વિશાળ પ્રમાણમાં વ્યવસ્થાઓ કરવાની થાય છે, જેમાં પરીક્ષા કેન્દ્રો, વર્ગખંડો, ઇન્વિજિલેટર, સુપરવાઇઝર, કેન્દ્ર નિયામક વગેરે તેમજ પોલીસ સ્ટાફ પણ મોટા પ્રમાણમાં રોકાઈ રહે છે। તેના માટે આ એક સંમતિપત્રક ફોર્મ ભરવામાં આવે છે કે જેથી એમને પણ એક અંદાજો આવી જાય કે કેટલા વિદ્યાર્થીઓ ફોર્મ ભરવાના છે અને કઈ રીતે આપણે એની સગવડ કરવાની છે। તો એમને એક આ પત્રક ભરવાથી એમને એક અંદાજો આવે છે। તો અને એક બીજો પણ પોઈન્ટ આપેલો છે કે અમુક ઉમેદવારો પોતાની પર્સનલ ડિટેલમાં થોડો ઘણો ફેરફાર કરીને એક કરતાં વધારે ઓનલાઈન અરજીઓ પણ કરતા હોય છે, જેથી અમારા ઉમેદવારોની એક સિવાયની બીજી અરજીઓ રદ કરવી પડે છે। એક કરતાં વધારે ભરેલું હોય તો બે અરજીઓ રદ થાય છે। આમ ઉપરોક્ત તમામ બાબતો ધ્યાને લઈ જાહેરાત ક્રમાંક 213, 215 તથા 216, 217 માટે નોંધાયેલ ઉમેદવારો પાસેથી પરીક્ષા આપવા માટેની સંમતિ મેળવવું મંડળ દ્વારા નક્કી કરવામાં આવેલ છે। આ માટે એક સંમતિ પત્રક ભરવામાં આવે છે જેથી એમને પણ આઈડિયા આવી જાય કે કેટલા વિદ્યાર્થીઓ આવેલા છે અને કઈ રીતે આપણે એની સગવડ કરવાની છે। તો એ તમારે ક્યાં જઈને સંમતિ ફોર્મ ભરવાનું છે એની પણ ડિટેલ આપેલી છે નીચે, કે અહીંયા જે ઓજાસની વેબસાઇટ આપેલી છે, ઓજાસની વેબસાઇટ આપેલી છે એમાં ઓજાસની વેબસાઇટના હોમ પેજ ઉપર જઈને એક નોટિસ બોર્ડ આપેલું છે। એ નોટિસ બોર્ડમાં આ જે જાહેરાત ક્રમાંક આપેલા છે એ જાહેરાત ક્રમાંકની સ્પર્ધાત્મક પરીક્ષા આપવા માટેનું સંમતિપત્રક ફોર્મ અહીં ભરવાનું રહેશે। એટલે કે આ નોટિસ બોર્ડ આપેલું છે એના ઉપર ક્લિક કરીને એ તમારે ફોર્મ ભરવાનું રહેશે। તેમાં કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખથી તમારે લોગિન કરવાનું છે અને જાહેરાત ક્રમાંક 213, 215, 216 તથા 217ની પરીક્ષા આપવા માટેની પોતાની સંમતિ અંગેનું ફોર્મ એ 13/2/2024થી 22/2/2024 ને 23.29 કલાક દરમિયાન ભરવાનું રહેશે। આ તમને છેલ્લી તારીખ પણ આપેલી છે। તો એક ખાસ ધ્યાન રાખવાનું છે કે છેલ્લી તારીખ સંમતિ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે તો 13/2/2024થી 22/2/2024। જો આ ફોર્મ ભરેલું હશે તો તમને પરીક્ષા આપવા માટે બેસવા દેવામાં આવશે। જે ઉમેદવારો ઉપરોક્ત જાહેરાતની પરીક્ષા આપવા માટેનું ફોર્મ ઓજાસ વેબસાઇટ ઉપર આ જે વેબસાઇટ ઉપર ઓનલાઈન સબમિટ કરવાનું રહેશે, ત્યારે કોડ જનરેટ થશે અને સંમતિ ફોર્મ સબમિટ કર્યા બાદ રસીદ જનરેટ થશે, જેની ઉમેદવારે પ્રિન્ટ કાઢીને પોતાની પાસે રાખવાની રહેશે। એટલે કે જે તમે ફોર્મ ભરશો એની પણ એક રસીદ તમને મળી રહેશે, એ તમારે જ્યારે વર્ગખંડમાં આવો ત્યારે એ તમારે લઈને આવવાનું રહેશે।
જે ઉમેદવારો નિયત સમયમાં આ સંમતિપત્રક નહીં ભરે તેવા વિદ્યાર્થીઓએ જાહેરાત ક્રમાંક 213, 215, 216, 217 ઓનલાઈન અરજીઓ આપોઆપ રદ કરવામાં આવશે. એટલે જો તમે આ સંમતિપત્રક ફોર્મ નહીં ભરેલું હોય તો તમારી અરજી રદ કરી દેવામાં આવશે. એટલે કે તમને કોઈ પરીક્ષા આપવા દેવામાં આવશે નહીં. એટલે કે આપણને જે ટાઈમ પીરિયડ આપ્યો છે એમાં આ ફોર્મ ભરી દેવાનું છે. બરાબર. એના પછી છે અને આવા ઉમેદવારો જાહેરાત ક્રમાંક 13, 15, 16 તથા 17 યોજનાર સ્પર્ધાત્મક પરીક્ષા માટે પોતાના કોલ લેટર પણ ડાઉનલોડ કરી શકે નહીં. જેમને સંમતિપત્રક ફોર્મ ના ભર્યું હોય એ કોલ લેટર પણ ડાઉનલોડ કરી શકશે નહીં અને પરીક્ષામાં બેસી શકે નહીં. આ અંગે કોઈ પણ રજૂઆતો મંડળ દ્વારા ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં. જો તમે સંમતિપત્રક ફોર્મ નહીં ભરો તો તમને કોઈ કોલ લેટર મળશે નહીં અને એના વગર તમે કોઈ પણ વર્ગખંડમાં નહીં બેસી શકો. એના પછીની એક આપેલું છે જે ઉમેદવારો ઉપર દર્શાવેલ જાહેરાતો પૈકી એક કરતાં વધુ જાહેરાત માટે ઉમેદવારો નોંધાયેલ છે તે ઉમેદવારે જે જાહેરાતની પરીક્ષામાં હાજર રહેવા માંગતા હોય તે પ્રત્યેક જાહેરાત માટે અલગ અલગ સંમતિપત્રક ભરવું ફરજિયાત છે. એટલે જે જાહેરાતમાં એપ્લાય કર્યું હોય એનું અલગ અલગ સંમતિપત્રક તમારે ભરેલું હોવું જોઈએ. એક જાહેરાત માટે આપેલ સંમતિ અન્ય જાહેરાત માટે માન્ય રહેશે નહીં. એટલે કે જો તમે અલગ અલગ ભર્યું હોય તો તમારે એ બધાનું અલગ અલગ સંમતિપત્રક ભરવું પડશે. એમાં એક માન્ય ગણવામાં નહીં આવે. મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક 213, 215, 216 તથા 217 2022-23ની માર્ચ માસમાં આયોજિત પરીક્ષા આપવા માટે સંમતિ ફોર્મ માત્ર ઓનલાઈન ઓજાસ વેબસાઇટ ઉપર જ ભરવામાં આવશે. એટલે કે આપણી જે ઓજાસની વેબસાઇટ છે એના ઉપર જ આ ફોર્મ ભરવાનું રહેશે. બીજે કોઈ ઓફલાઈન ભરવાનું નથી. આ ફોર્મ છે એ તમારે ઓનલાઈન જ ભરવાનું છે. તો આ ખાસ ધ્યાન રાખજો. આ એક અપડેટ છે. આ જો સંમતિપત્રક તમે ફોર્મ નહીં ભરેલું હોય તો તમે કોઈ પણ પ્રકારની આ એક્ઝામ આપી શકશો નહીં. એટલે તમારે પહેલું જ આ કામ કરવાનું છે, જે આમાં એક મોટી અપડેટ છે. ઓકે ફ્રેન્ડ્સ, જો આ તમને સારી લાગી હોય અપડેટ તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કોઈ તમારો પણ મિત્ર હોય તો તેને પણ શેર કરી દેજો. ઓકે.